ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। અત્યારે હવે જો અમે ઉજ્જૈન મહાકાલેશ્વરના કાલે દર્શન કર્યા હતા, આજે પતી ગયું અને આજે હવે ઓમકાલેશ્વર અમે બધા જઈ રહ્યા છીએ। બધા જો રેડી થઈ ગયા છે અને ગાડીમાં સામાન ભરાઈ રહ્યો છે। અહીંયાથી 150 કિલોમીટર ઓમકારેશ્વર દૂર છે, એટલે જતાં જતાં અમારે 3 કલાક થઈ જશે। ત્યાં પણ હવે જોઈએ કેટલી બધી ક્રેઝ છે કે નથી, કે આજે ગીર્દી છે કે નહીં। સોમવાર છે, ચાલુ દિવસ છે, એટલે બધા રેડી થઈને આવી ગયા છે। જોઈ લો, અત્યારનું વાતાવરણ અહીંયા બહુ સરસ છે। કાલે તો વરસાદ પડતો હતો સવારમાં, પણ આજે વરસાદ નથી। આજે બહુ સરસ વાતાવરણ છે। હવે આગળ ઓમકાલેશ્વર જઈ તમને બતાવીએ ત્યાંનો માહોલ કેવો છે। અત્યારે અમે હવે ચા પાણી નાસ્તો કરવા માટે હોટલે ઊભા રહી ગયા છીએ। નીસુ, શું મંગાવીશ તું? બધું? રિયા, તું શું મંગાવીશ? ઇન્દોરી પોહે, સમોસા અને કચોરી, જલેબી બધું મંગાવી દીધું। આપ ક્યાં મંગાવીએ? દેખાય છે અહીંયા શું છે? ઊભી રહે, જો ચાની મસ્ત સ્મેલ આવે છે। અહીંયા પકોડો છે, પકોડો, કચોરી, સમોસા, ઇન્દોરી પોહે। ત્યારે હવે ચા પાણી નાસ્તો કરી પછી ઓમકાલેશ્વર જઈશું। જો આ ઇન્દોર સિટી છે, અમે ઓમકારેશ્વર જતા ત્યાં બાયપાસ વચ્ચે ઇન્દોર સિટી લીધી હતી। અને આ ઇન્દોર સિટીની ખાસિયત છે કે આ ક્લીન સિટી છે, એકદમ જોરદાર ક્લીન સિટી। ક્યાંય તમને એક કાગળિયું પણ રસ્તામાં જોવા નહીં મળે। રસ્તા વચ્ચે ક્યાંય ગલ્લા કે એવું પણ નથી, ક્યાંય કોઈ પોલીસ પણ ઊભા નથી કે તમને કોઈ તકલીફ પડે કે રોકવા માટે કે હેરાનગતિ કોઈ થાય નહીં, એ માટે કોઈ જરૂર જ પડે એવી નથી। બહુ સરસ સિટી છે, મને તો બહુ જ ગમી અહીંયા। એનું મેનેજમેન્ટ પણ બહુ સરસ છે। અહીંયા આગળ જુઓ, તમે જોઈ શકો છો, રોડ ઉપર ક્યાંય ગંદકી નથી। જુઓ, કોઈ આગું બતાવે, અહીંયા ઉતરી જવું પડે છે। જો મંદિર અહીંયાથી 1 કિલોમીટર છે। બરાબર, ભાવેશ કુમાર, કેવી ગીર્દી છે? હે, ગીર્દી કેવી છે? બીજા ભાઈ ખબર પડે કેવી છે। હા, બે તો આગળ ઉપડ્યા છે કે એ લોકોને તો બહુ જ ઉતાવળ છે જવાની, પણ 1-1.5 કલાક થાય એવો છે। અહીંથી રિક્ષા કરી અને જવું પડશે મંદિરે। ઓમકાલેશ્વરના મંદિરે જવા માટે 1 કિલોમીટર છે, એટલે પાર્કિંગ અહીંયા થઈ ગયું, પણ પાર્કિંગમાંથી રિક્ષા કરીને જવું પડશે। 1-2 કલાકનો વેટ થશે, 1-2 કલાક લાઈનમાં ઊભું રહેવું પડશે। અહીંયાથી ઓમકારેશ્વર બ્રહ્મપુરી ઘાટ ચાલુ થાય અને અહીંયા મંદિર સ્ટાર્ટ થાય છે। અહીંયાથી અમે તો ચાલતા જ આવી ગયા, રિક્ષામાં બેઠા નહીં, પછી 1 કિલોમીટર ચાલી નાખ્યું બધાએ। અહીંયાથી ઘાટ ચાલુ થાય। હા જી, મંદિર અહીંયા ઓમકારેશ્વર મંદિર લખેલું છે ને, અહીંયાથી મંદિર જવાનો રસ્તો સ્ટાર્ટ થાય છે। અરે મંદિર જવાનું સ્ટાર્ટ, આખું બજાર છે। અહીંયાથી ઘાટ છે, પણ અત્યારે બોટ બંધ છે, એ સ્નાન ઘાટ છે। પહેલાં બોટ ને એવું બધું હતું, અત્યારે પાણી મંદિરમાં વરસાદનું પાણી ક્યાંય જમા નથી થયેલું, એટલે કામ બી ચાલુ છે અહીંયા।
એટલે બધું બંધ છે. ખાલી મંદિર ઘાટના દર્શન કરી લઈએ ત્યારે. જો અહીંયા પાણી અંદર બહુ છે નહીં. સારું ઘાટ. મંદિરનો ઘાટ. પહેલાં અહીંયા બોટો જતા હતા, અત્યારે બોટ બંધ છે. અહીંયાથી મંદિર જવાનો રસ્તો છે. ઝૂલા પુલ ચાલુ થાય છે અહીંયાથી. આજે પણ અમારી જોડે કોઈ આવ્યું નહીં, બસ ખાલી હું, નિશા અને રિયા 3 જાય. બધા થાકી બેસી ગયા. હવે કરીશ ખાલી. આજે પણ આ ઝૂલતા પુલ પર અમે કોણ આવ્યું? 3 જણા છે, નિશુ, રિયા અને હું. બાકી બધા તો નથી આવ્યા, થાકી ગયા. आता परत खाली जाणार बघा तुम्ही त्या જો ઝૂલા પુલ છે અહીંયા. આ રસ્તા ઉપર થઈને મંદિર જવાનું. મંદિરમાં પણ જવા માટે લગભગ 1-1.5 કલાક લાગે એટલી લાઈન છે. સામે મંદિર દેખાય છે અને જો નીચે એક સાધુ મહારાજ છે. હું ઝૂમ કરીને બતાવું તમને. એ તપ કરી રહ્યા છે. જો બધા લીંબુ પાણી પીવા બેઠા, શરબત, સોડા. મંદિરે ત્યાં આવીને બધાને થાક લાગી ગયો. તે શું પીધું રિયા? મેં સોડા. 2 વાર. મારો અડધો ગ્લાસ તો પી ગઈ. તું મારો નગર પર રહીને મારો અડધો ગ્લાસ તો પી ગઈ. તું મારી સોડા પી ગઈ ને. અમે ઓમકારેશ્વર દર્શન કરી અને હવે માંડુ જવા નીકળી ગયા છીએ. પીવા ઘડીએ ઘડીએ. અત્યારે અમે હવે માંડવ હિલ રિસોર્ટ છે ને, ફિલ્મ સિટીવાળો, ત્યાં આજનું રાત અમારે ત્યાં રોકાવાની છે. એટલે અમે ઓમકારેશ્વરથી માંડુ લગભગ 103 કિલોમીટર છે. અહીંયા માંડુમાં પણ સરસ કિલ્લા ને એવું બધું જોવાનું છે. એટલે અત્યારે તો પહેલાં અમે રિસોર્ટ રાખેલો છે. આ રિસોર્ટ છે. અહીંયા જો આજુબાજુ બધું ખેતર જેવું જ છે, પણ અહીંયા બહુ સરસ રિસોર્ટ મળી ગયો છે અમને. અમે ઘરેથી એને ઓનલાઈન બુકિંગ કરાવીને જ આવ્યા હતા. જો આ રિસોર્ટ છે. આગળ હમણાં હું તમને થોડી વાર રહીને બતાવું બધું અંદર. જોઈ લો, રિસોર્ટ છે અંદર. ફિલ્મ સિટી જેવું બનાવેલું છે. આ હોટલમાં અમે 4 રૂમ રાખી છે. જો હોટલ અહીંયા છોકરાઓ માટે રાખેલી છે. છો મુકાના ઢેલા આ અમારો રૂમ છે, જોઈ લો. બધા જ 4 રૂમ આ રીતના લીધેલા છે અમે. 3 કપલ રૂમ અને 1 છોકરાઓ માટેનો રૂમ.
અહીંયાથી બહારનું લોકેશન છે. આ અમારા બાજુવાળા બેન, આ એમની બાજુવાળા બેન, અને આ બાજુ છોકરાઓનો રૂમ. આ ફિલ્મ સિટી. બધું રેડી થઈ છું અને અહીંયા બધું ફિલ્મ શૂટિંગ થાય એ રીતનો પ્રોજેક્ટ બનાવેલો છે કે દરેક જગ્યાએ સારા સારા સીન લીધેલા છે કે તમે સારા વિડીયો બનાવી શકો, સારા ફોટા પાડી શકો. એવું લોકેશન પણ છે સારું. પાછળ પણ સરસ છે. અહીંયા રાત્રે લાઇટિંગ થશે. અહીંયા ઉપર પણ જુઓ. રિસોર્ટ બહુ સરસ છે. અહીંયા સાયકલ પણ પાછળ છે કે તમારે સાયકલ રાઈડ કરવી હોય તો પણ ચાલે. અહીંયા જો ખિડકી. પછી અહીંયા પણ એક લોકેશન છે. લોકેશન વ્યૂ સારું છે અહીંયા. અહીંયા પોઝ આપે છે બધા અને વિડીયો બનાવે છે અને ફોટા પાડે છે. ઝઘડે છે, અડધા ને અડધા ફોટો પાડે છે. જો અત્યારનું અહીંયા વરસાદનો માહોલ થઈ ગયો છે. અહીંનું વાતાવરણ જુઓ. જો હવે જાંબુડો એનું વાતાવરણ અત્યારે જોરદાર થઈ ગયું છે. એકદમ સરસ વરસાદ પડવાની તૈયારીમાં જ છે. એકદમ પવન સરસ આવી ગયો છે. ભાવનાબેન જાંબુ તોડી રહ્યા છે. રિયા નીસુનો વિડીયો બનાવી રહી છે. ચાલુ થઈ ગયો જો. વરસાદનો માહોલ. હવે શું કરશું, લાઈટ વગર તો ખાવાનું બી અટક્યું. હવે શું કરશું લાલુ? ખાધા વગર ભૂખ્યા પેટે ભજન ના થાય. લાઈટ કેમ ગઈ હશે પણ ખબર ના પડી. જો તૈયારી તો બિચારાએ ચાલુ કરી દીધી. વરસાદના કારણે લાઈટ જતી રહી. લાઈટ આવી ગઈ. હવે ખુશીનો માહોલ જામી ગયો પાછો. જો એનો નજારો. અહીંયા જો દેડકા ક્યાં ગયા લ્યા. જો देड़का 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 जो દેડકાઓને મજા પડી ગઈ છે અહીંયા. જમવાની તૈયારી ચાલે છે અત્યારે. હવે તો આજનું ડિનર જો इसमें क्या है भैया? पनीर वाली सब्जी मिक्स. इसमें दाल, आमा राइस और आमा छास. जो રિયા એ નીસુએ તો જમવાનું ચાલુ કરી દીધું લેવાનું. એ બેન બહુ ભૂખ લાગી.
સેવૈયા મારી ફેવરેટ. તાર પપ્પા છાશ લઈ આવ્યા મારા માટે. ચલો પનીર કી સબ્જી મિક્સ વેજ.